જોઈને ભણા જીવણી આવ્યો કેટલો પાવર હતો આવ ઢીલા ઢસ જેવા થઈ જાય પેલા ફુગ્ગા જેવા મોમા ભલભલોનો પાવર ઉતરી જાય સમય આવે ને એટલે વધારે ના હારું માપમાં રહીએ ને એટલી મજા. અલ્યા સરપંચ હોમાં પડે ને ઈવન તો ભલ પટ્ટીઓ મરાઈ દઈશો ખબર છે હજી તો. ના ના બરોબર છે જે થયું ને હારા માટે થયું ને હજી પાછો ફોકો ના ઉતર્યો જીવણી આવ્યો. આપણા ભણા રહ્યું ને જોઈ વિચારીને ડગલું મોડવાનું છે કોઈ બી વાત હોય ને તો અને આ જીવણીઓને તો રહે ને એટલે પેલો ભાદરવાનો કાચંડો જેમ કલર બદલે ને એમ કલર બદલે. આ તો ઘરે જ હોય છે ને એટલે ગધેરા ને બાપ કીધું પાવર છો કરતા હતા અઠવાડિયા મળી તો ભલભલોના પાવર ઉતરી જાય ને પણ તમે રહ્યા ને મોમા ઉતાવળિયું પગલું નહીં ભરવાનું જેટલા ટાકા તોડતા હતા ને એટલા મોર કરવાના કે જીવન મોરી લો. તને ખબર નહીં તારા મામો હે ને એ સીધી ઓગરી જી નહીં કાઢ અમે સીધી તૈયારી કરીને કાઢી લે. જીવણીઓ કદી જિંદગીમાં હમા મને તારા મામા હમ પાવર નહીં કરી એક. ના બીજું કશું નહીં આ પેલી મૂસો વધારી છે ને એનો પાવર કરે છે બીજા શું ચાલતા નહીં પાછા. પણ જો ગમે તે કોમ હોય ને આપણા ગામ વાળા હું ઓળખીને બેઠો છું એટલે આપણો ને પૂંછડું પકડાવા આવ્યા છે ને પણ પેલા પૂંછડું નહીં પકડવું ન કરે રે ને આપણા ગામના એક નંબરના જુઠ્ઠા ને બુઠ્ઠા છે એટલે પૂંછડું પકડાવું તો પેલા પકડી નહીં લેવાનું પેલા આગે રીવણ કરવાના જ મજબૂત એરાય થાય ને તો જ આપણે ડગલું મેળવાનું છે તો જ આપણે ભૂસકો મેળવાનો છે કુવામ ન કઈ જીવણીઓને રહે ને હાલ બરાબર કાદેમાં ભરાઈ રહેશે. મામા આપણા બાપાનું કઈ જતું નહીં રહેતું તે ઉતાવળિયું પગલું ભરીને મોરી જતા રહીએ. ઈવન જે કરવું એ કરે આપણે શેડી જ રહેવાનું. કોઈ પણ ગમનો ડખો હોય કે ગમે તેનો કોઈ બે હવાલ છે તે વથેને જ ના કરજી કે પેલા ગોમના વલ્લા જેનું કે બેહું જ આપરા ના પાછા ધારા હાય ઈવન મોરી કરો આવી એવા કે જીવન હેળો મોરી થો બકતા હતા તે હજી તો વથેને ના કરજી કે પછી બરાબર કાઠું કરે અને પછી જ ના કરવાનું છે નહીં તો પેલા ધોકા મેલે તો શું બૈરામ ખાય. ના આપણો કા મોરી આપણે છે નહીં ઓળખતા ને આપણો મોરી થવા આ તો છે ગદ વાજા નહીં ને એટલે સરપંચ પહાણા આવ્યા બે ગયા વધારે ખાય પણ આપણો સમય આવ્યો છે અમુક બુહ દહીં મેળવાનું છે એટલે જીવણીઓ લોબો થઈ જાય અને પેલો શંકરીઓ લોબો થઈ જાય. ના બરોબર જેવો ટાઈમ આવ્યો છે એ બરાબર નો આવ્યો છે. એક તીરથી બે પક્ષી પારવાના છે જીવણી આવ્યો તો જિંદગીમાં આપડા ઘેર કદી ગરમી ના કરી જાય ને એવું કરીને મેળવાનું છે. અરે સેવો પાવર કરતા હતા સમય આવવાનો એટલે આપડો લાભ લઈ લેવાનો. ના બરોબર છે. આમ તો જવાનો કોઈ વિચાર નતો પણ કાલે વાતોમાં કહી દીધું છે કે હું આવ્યો અને હું ના જાઉં આજે તો પાછા પેલા સરપંચ જીવણીઓ ને શુમલો બધા મારું લોહી પીજો પાછા જીવ ખાઈ જાય અને પ્રશ્ન ગોમનો છે ને એટલે જ્યાં વગર તો ચાલે નહીં. ગોમના પ્રશ્નમાં પેલા ઉભું રહેવું પડે પણ મને એ સમજણ પડતી નહીં કે આ જીવણીઓ લુખોને ગોમમાં કોઈને પૂછતા નહીં જો તે હગો કરી દઈશ અને પછી આવું બધું થાય ને એટલે આખું ગોમ ભેગું કરશે ને બધાને મોય ભેગા કરી અને ગુંસડું વારસી પણ પેલા કોઈને પૂછતા નહીં લે પેલા આગા ભાઈને પૂછતા નહીં. ઓહો હેરો કે હેરો પછી ચમ જોનમાં જવાનું છે. અરે જોન તો તમે લઈને ના કરવાનું છે કે અમે તો જોનમાં બે હવા વાળા છીએ. અમે પાછળ ઠાઠો હવા વાળા છીએ તો તમે છો જોનમાં મુરત જો મુરત ત્યાંની જ વાટ જોઈ રહ્યા છીએ. ગોમમાં વાટો મારીને આવ્યો પણ કોઈ દેખવાનું ના એટલે મુકદો આગળ જવા દે ચોકડી જઈને બેહું અને આજ તો ના આવત પણ પ્રશ્ન ગોમનો હતો એટલે નીકળ્યો છું હું નકા ના નીકળું. કેમ આવા ડખલોમ સરજો ઉધી જિંદગી ડખલોમાં જઈ. ના ગોમનો ગમે તે ડખો કરે સરપંચ ને તમારે બેનું પહોંચી જવાનું. ડખા બીજા કરે વખા આપણે વેઠવાના. આટલું તો ઘરનું ધ્યાન રાખ્યું હોત ને તો કરોડપતિ થઈ જાવત. આ ગોમના ડખલોમાં જિંદગી પૂરી થઈ જઈ. હારું બેહો હથિયાર કોઈ લીધો તો નહીં લીધો. લે બેહો અમે એવું આપડે લડવા જવું છે તે હથિયાર લ્યો એ તો તારી શિયો લાડવા ખાવા જવાનું છે. સરપંચ અમુક કેસ શાંતિથી પટે એવું ના હોય કે હથિયાર હોય તો જ પટે. અત્યારે કોઈ વાત શાંતિથી નહીં પડતી બાબુજી જેવું ધારીએ એવું ના હોય એટલે વચ્ચે તૈયાર થઈને ના કરવું સારું. અમે તો તૈયાર જ છીએ એમને કોઈની તાકાત છે હાથ અડાડે. હું બેઠો છું બાબુજી ચિંતા નહીં કરવાની જીવની આવ્યા બૈરામ પડશે ને ત્યાં સુધી તમારે બૈરામ નહીં પડવા દો. બરોબર છે બાબુજી. બૈરામ પડે એટલે ઉભી પટ્ટીઓ મારવાની બીજા સરપંચ નહીં પટ્ટીઓ નહીં મારવાની. જીવણીઓને બકતા હતા ને બાબુજી કે મૂસો સહેલો કરવા નહીં રાખી એટલે મોરી વન કરવાના છે. ખરા ટાઈમ તો આ વાગત કોમમાં હવે
આમાં શું કરવાનું? હા, હરી ગયા. મને કે મોરભાઈ તું શું તે તું જા, ખબર પડી જાય અમે બેવાઈ જાવ. આમ તો એવી વાતો કરે કે હું શું કોઈ સ્વાલ્યો કરવા નહીં રાખી. આ ગામમાં જ બીવરાવ અને બીવરાવા ભાઈને તો વધારે પાછા દબાવ. અને ત્યાં કાન ખબર છે કે આગુ પર થઈને પરવા મોડે તો ઓન ખબર પડી જાય છે. એમાં નહીં આવતા કશો હતો નહીં. આમ સરપંચને આવ્યા હોય ને તો એવાને લઈને જઈ આવું તો પડશે. શંકરીએ ઓમ નહીં ગોઠા પણ અમે બાબુજીને સરપંચને બરાબર ભેગા થયેલા અમે શું જેતું જાય. બાબુ જો હું ટાઈમ નહીં નેકરું ના આવે તો ઘેર. સરપંચ શાંતિ રાખો થોડી. આ ઓને શરમ ના બીજો જોણે એવાની જોનમાં જવાનું હોય એમાં આપણો વાટ જોઈને બેહરાવાનું એવાની. એરાય નરવા છે, આપણે નરવા નહીં. એક આડી ટોપી દેખાય છે ખાલી એમ. જો ઈ હું પાટલી પારવા રહ્યો તો કે હું ઘેર. હું તો વહેલો યાર તૈયાર થયો તો જીવન એના ઘેર જઈને આવ્યો. કેવું કરે છે રે કરા જીવજી ટીપણું જોવા છે. ટીપનું કોઈ નથી તો ના પાડે છે કે તમે જી આવો. હા લ્યો મુરત ત્યાં વગરની જોનું કરવાની. મને કે તું જી આય મારવાઈ થયો તે હું કરું લ્યા. જોયું ને બાબુજી, જોઈ લીધું ને. મને ખબર છે આ કુટુંબ મારો ને તો ખરા ટાઈમમાં હવા નીકળી જાય છે હોય તો. મારી હવા નહીં નીકળી જાય, જીવન એની હવા નીકળી અલ્યા જાય. ગોમામું ગોળા ફોડવાના હતો પેલો નંબર આવે તમારો. કોનો? તમારો. પણ હું નહીં આવ્યો. તે તને કોઈ મારીએ ચડાવવાનો. મોરી થાઉં છો ને તું મારે એ તેવું નહીં દાંત આવતો. મારી નાખશે. કશે ને કરીએ છે બધું. હા મેરા બાબુજી બધું પડતું મેલો રૂપિયા નાઈ જશે અને બહાર ધોકા ખાવા આપડે જવાનું. આવું છે વાવરે. એમ નહીં તમને કોને ધોકા મેલ્યા, તમને કોને મહિના છે? સરપંચ જો અત્યાર સુધી વાત હતી ને જીવણિયા ઉપર હતી અને સોમલા ઉપર હતી, પણ અમુક વાત આવી છે આપણા ગામ ઉપર અને ગામની ઇજ્જત ઉપર. હા, અને બીજી વાત કહી દઉં, આપણા ગામ ઉપર વાત આવે ને એટલે પછી કોઈનું છોડવામાં આવે નહીં. એ બાબુજી જો આવું રહ્યું ને પૂંછડું પેલા આપણે પકડી ના લેવાય. પકડાઈ જતાનું દોટ આપડા પડી જાય. એ પણ યાર અરે મને- નહીં તમને કોઈ મહિના ખા બીક લાગે છે મારવાની ને? બીક નહીં મને, પણ શરીર ડખા થઈ છે ને એટલે પાછળ વળી જોઈએ કોઈ નહીં હોતું. કશું ડખો નહીં આજે થાય. વળી જતો રહ્યો, કાલા જતો રહેતો. પણ હું મોરી રહ્યો ને. લ્યો આ વરસ આ ને આખું એર્યું વરસ આ બધું. હું કે એટલું કરો ખાલી. ચમ તું કે એટલે હું કરીએ? આજ સુધી ગામમાં કશું થયું નહીં લ્યા. તું અત્યારે હું કી થા મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે એટલે કેવું છું તમને. જો લ્યો એને શેર રીતના પકડો, એ લાલચુ માણસ છે અત્યારે આઈડિયા ખબર હોત પકડીએ એક તાણ. એટલે એકલાથી નહીં થાય એવું. પણ જીવણીઓ શિયો નતો, બે દડા જ્યાં હોય તો પકડી દો. મારા બેટા ખબર છે બીજો નો બોડો ફડાવે છે. એ બીવાઈ ગયું છે જીવનીઓ, એટલે કે હું તો નહીં આવતો. અમે હું કરવા પેલા ચાલે આનંદજી શંકરે- શું કરવું છે કે જવું છે કે નહીં જવું? જો જવાનું તું છે. કાઠો રે, તું બધું હરી લેતો હોય અને તારા ઉપર લેતો હોય તો અમે અંગા ટેકો હલવા તૈયાર મારો ભાઈ છીએ. છે અને ને એ ચમ ખબર છે હા. વાત આપણા ગોમ ઉપર આવી છે અને આપણા ગોમ ઉપર વાત આવે ને એટલે કોઈનું છોડવામાં ના આવે. જો તો બાબુજી, ફટ બન વાત. શંકરીઓ મણિયા છેતરી ગયો ને મારા ભાઈ ઘેર જ છેતરી ગયો. હા એટલે સોરવાનો તો નહીં. એટલે મારામાં આઈડિયા આવ્યો છે એટલે હું કીધું ના હોય ને તો તમારે પણ દોરા પડે ઉનાના. ખાલી દોરાને વેટ્યો લાવો. જો પછી એટલે એને હાલવા જવાનું પાછું. બાપા હોનાનો દોરો એને નહીં હાલવાનો. ખાલી હું કહું ને એટલું તમારે કરવાનું, મને સપોર્ટ કરજો બસ. જો આ સરપંચ શંકરી છે ને એક નંબરનો લાલચુ છે અને જીવન એનો હોનાનો દોરો અને વેટી એ જ લઈ ગયો તો. મને ખબર છે નહીં જોયો ને રૂબરૂ. કેવું એટલે આજે કરું હું ચોખ્ઠું ગોઠવી દેવ. ખાલી મને સપોર્ટ કરો તમે તાર. બધા આઈડિયા મારા પાસે એનો કહેવાનો મતલબ એવો છે કે પહેલી વખત જીવણિયાનો દોરો ને વેટી જ્યું એ શંકરીઓ જ લઈ ગયો અને મને છે ઓળખે- અને જે રીતે લઈ ગયો છે એ બધી મને ખબર મને છે. ખબર છે એટલે મને ઓળખવાનું જ નહીં. એટલે અત્યારે હોનાનો ચમ દોરો. જાઓ ખલ્યા. એટલે હું બધું કરું છું, તમે હેડો ખાલી. એટલે મારા અત્યારે હોનાનો દોરો વેચી આલવાની. પણ સરપંચ- આલવાની? આ તો લુખ્ખો માણસ છે. સરપંચ યાર હું લઈને જતો રહ્યો તો લે પેલો. અરે હું આ લેતો અમાર તો બે દાગીના તો હે. બોના હું આલે મારા જમીન ને બરું નહીં યાર. તમે ચિંતા કોઈ કરશો નહીં, જવાબદારી એરો લે છે. તમે લ્યો છો હું લઉં છું ઉઠા વચમાં. માણસની જવાબદારી ના લેવાય. અરે વચ્ચે હું રહું છું, તું આલી દે ને. કાયમ બુઠ્ઠા જ મોણસ જો સમજો તમે તો. વિચારીને બોલજે બાબુજી. જો અરે બાકી ચિંતા- અમારો દાગીનો ચોરાણો ને તો અમે જીવતો નહીં જવા તમે દઈશું ખાલી લાલ. સપોર્ટ કરો, એ તૈયાર છે ને આપણે એના અંગાત રહેવાનું છે. હું તો સલાહ આલું છું, સપોર્ટ એ કરું છું, પણ શેરી બકરું નીકળી જાય છે. તમે ખાલી હોનાનો દોરો ને વેટીને બધું મંગાવો ને ઘેર પણ જા પડી ઘેર જા, તાર મમ્મી પાસે જજે અને કહેજે તાર મમ્મી મંગાવ્યું છે. કશો વાંધો નહીં. લઈ લે લઈ. પકડ્યા વગર તો છોડવો નહીં આદિને. તમે આજુબાજુ જે મનુ હુનો ના મેલતા. નહીં ઉનો મેલ લે, તારે ચિંતા કરવાની નહીં. બોડાનો વિશ્વાસ નહીં. લ્યો હજી સુધી કી બોઢાનો વિશ્વાસ નહીં તો અરે શું કામ કરશે. એકલો જઈને ના લઈ આવું. હા તમારું કા લીધા છે. મને તો એ ખબર પડતી નહીં આપણા ગામમાં બધા વાઘની વાતો કરે છે શી રીતના. અહીં વાત ઘેર બેહી રહ્યો. અમે આમાં લડવાનું હોય ને એટલે જ પટ્ટા ખેલી નાખે છે. બાકી બહારનું આવે છે ને એટલે
તો બધા બકરી થઈ જાય છે. વાત તો સાચી છે પણ આજે આપણે બધાને ભેગા થઈને લડવાની જરૂર છે સરપંચ. અમે ખબર પડી જાય હોરે વાન થા ને એ બોન થા. હું બાબુજી ના પાડું છું કે મારો હાડું રે એ ગામમાં સોય બેહવો ના જો. અરે ને લાઈ કાલથી કરવામાં વિશ્વા વગરના નુકા પહેવા દે. બરાબર છે એટલે આવજો સરપંચ. પહેલી વાર કી ગદ્દારી કરી ફરજો અમાર કાઢવાની લાયો લાયો છું પણ જવાબદારી બાબુજી તમારી છે કે મારા મમ્મીને એવું કીધું કે પોણા દોરો ને જેવી વેટી બે લઈ જાય છે એવું તું પાછું લઈને આવજે ને કે તું ઘરમાં નહીં પહેવું કટકો રોટલો ખાવા. કશો તને પાછું જ આવશે કશો બાબુજી જો શંકરિયા જે થવું હોય થાય અમારે દાગીના કોઈ થવું ના અરે ચિંતા કરશો નહીં, હું જવાબદારી લઉં છું ને બેહ્યો છું ને તમારા અંગાતી જ છું હું, સમજી લ્યો. મને તો એનો પડછાયો જોવો ને અરે, તોય મને તો કહી રહી દઉં. ઓછી થતી નહીં. ચોમલા હજી કહું છું પાછા વળવું હોય તો વળી જઈએ. પાછા વરીએ બીજા બાકી બાબુજી તું કાઠો રહેતો હોય ને તું પહાણ રહીને ચોર પકડતો હોય તો અમે અંગાત આવીએ. પકડાઈ જા હા કોઈ બી કોમમાં પીઠ ના બતાવતો પાછો મને મુરત જેવો કે તૈયાર કર્યો છે. આમ મુરત તો છે તમે હેડો મોરી થો એ કેમ કરવાનું છે આજે આપણે? જો મને મેલીને યાર ખાતા ના કહી દીધું બાબુજી. અમે ધોન લઈને આવ્યા છીએ તો થોડા મુરત તે મેકીને જતા રહું. મારી ડોન તમે રાખજો આજુબાજુ ના શંકરિયાનો વિશ્વાસ નહીં અને એનું ગોમ છે પાછું. અમે એ મોટી તોપ ફોડી નાખશે. એ, બીક લાગતી હોય ને તો પાછા વાળી જઈએ. બાબુજી ગલ્લાવાળો ભાઈ મને કહેતો ખબર હે? કે અહીંથી જાવ ને એ હાજા નહીં જતા એક વાત સમજી લે, હા. વિશ્વાસ ના આવતો હોય ને તો ધંધો જ ના કરાય. વિશ્વાસ છે માણસ બાબુજી નો વિશ્વાસ આવતો હોય ને એના અંગાત જવાય, બાકી જવાય ના. અને તને અમારા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો તું રવા દે. વિશ્વાસ છે પણ તમે મારું ધ્યાન રાખજો. તારે એક બાજુ રૂપિયા લેવા છે અને એક બાજુ કાઠું પડે છે. મારા તો નહીં લેવાના રૂપિયા. રૂપિયા નહીં લેવાના આપણા એક ગામના બાજુ તો દુશ્મનને ભાઈનું પકડવા. પદ જવા નહીં દેવું પાછું. ઘેરથી અડે જ કટા કે મારે મુરે હા મોરી તો ચિંતા કરે સરપંચ વાક્ષ લે ગમે જેવું છે ને તો દોરીને આવી જશે તારા પહાડ. ગાંઠવાની મોત તને તૈયાર થયો છું. તો પેલા ફોન રાખશે તાને. માર વાળાને તો વિશ્વાસ ના રખાય બીવાઈને ઘેર બેહી રહ્યો. એનું કોમ જ નહીં. ઘેર લંકાઈ ના ધોખાય ખાય ને વાયકમ ખાય તો પીવાઈ ગયા છે. આમાં આયા અમે ક્યાં જવાનું છે કે હેડો. શું આઈડિયા છે અમુક કોઈ નહીં કરવાનું એના ગોમ વચ્ચે બેસશે એટલે હમો હાલવા આવશે. ગોમો ચાલવાની પણ ગોમો તો આવશે કે એ તો રખરેલ છે શંકરીઓ જેમ પેલો ઉંદેરો ઘર બદલે ને દર બદલે ને એમ એ બદલે જ છે. જો બાબુજી જીવણિયા મને બધી વાત કરેલી છે કે શેઈ હોટલ આવે છે રોજ ચા પીવા આવશે એટલે હું ઈકન હોટલ જઈને બેહું એટલે આપણે ચા પીવા જવાનું. ચા પીવા નહીં જવાનું તમારે મેં કીધું ને 1 કિલોમીટર આગળ જગ્યાએ ઈકન જતું રહેવાનું અને ભોણાર ખાલી મારા પાહન મેલો શેઠ ગમે તે કોક થાય ને તાર ભોણો તમને ફોન ના કરી દે. હું નહીં રહી કરો અલ્યા હું તું એ બી હોય જોઈશે હાવ પેલા ફુગ્ગા જેવું. અમે દોરા મારી વાતો પણ ઓના પહાણ રહે ઓને કોઈ થવું ના જો ખબર પડે છે કે નહીં. બાબુજીઓને ફોન કરી અને દે. તારા મન ફોન કરવાનો કે શંકરીયો આવ્યો કે ના આવ્યો. ફોન ઉપાડજો જો. નકર હવે મારો થઈ જશે. બાબુજી જીવને મને બધી વાત કરી જે રીતના હું લૂંટો ને એ રીતના હું ઈકન જઈને બેહું હોટલ બરોબર ને બરોબર છે. એટલે આવશે આવો અમે હોટલ દેખાય જ ને. હા, ઈકન એટલે આ શું રસ્તામાં પણ જાય ઝાર ગોઠવેલી છે. મગજ ખાધા કે મુક કેવું નીમ કરવાની યાર. તમે એ કેમ કરો યાર, તમે- એનો વિશ્વાસ છે. હા, તમે હા. કરજે હોટલ દેખાડ અમે આગળ બાબુજી જઈએ. આપણે પેલી જગ્યા હા હા ચિંતા કરશો શિકાર હું નહીં. બુદ્ધિ વાપરી છે એ ખબર પડતી નહીં. કોને જે બુદ્ધિ વાપરી છે ને એ બરોબર વાપરી છે. પેલો શંકરીયો રોજ હોય ચા પીવા આવે છે ઈકણ જઈને આર્યો બેહવાનો છે લગભગ. શંકરિયાની ચિંતા નહીં મને તો પેલો દાગીના લે એની ચિંતા હા. તમારા દાગીના માટે ભણો નહીં. હું કા ચિંતા કરો છો? હેડો આપણે જે કીધું છે એટલું કરવાનું છે આપણે. જો ભોણા હા હું ના હોય ને તો એ બોકરે બેહું બરોબર હોટલ કશો વાંધો નહીં. પીવું અને તું છે ને તે હોમત ત્યાં બેહી જા પેલા ગલ્લા બરોબર ને જો અઠા ને પણ ખાતો ના અરે ના ખાવું ચિંતા કરશો ના નહીં. તાર મારા હોમીન હોમી રાખજે અરે આડું ના જોવું ત્યાં જ જોઈ રહ્યો તમાર હોમું જ. નકા શંકરિયાનો વિશ્વાસ નહીં બહુ હોશિયાર માણસ છે હું બેહું હોય ને હાર હેળો ચિંતા કરા કર બેસજો પાછા. હમણાંથી તો શિખર હું ધાર્યું છે ને એ જ ખબર પડતી નહીં. ટોપો ઉપર ટોપો પડ્યો જ હોય છે. પાછલા 15 દાડોથી શિખર મારી કુંડળીમાં શનિ બેસી ગયો છે કે પનોતી બેસી ગઈ છે એ ખબર પડતી નહીં. કોઈ હારી ચોરી કરવાનો મેળ આવતો નહીં કે કોઈ હારો નવો મુરઘોય ફસાતો નહીં. કંટાળી ગયો છું. કોક કરી અને થોડા ઘણા કમાવા તો પડશે. જ્યાર સુધી માલ નહીં આવે ને ત્યાર સુધી હાથોમાં ખણ આવે છે. આ ખણ ઓછી નહીં થાય. રૂપિયા હાથમાં એક વખત આવી જાય ને ઠેક્કા ને ઠેક્કા પછી કોઈ ટેન્શન જેવું નહીં. હા કંટાળી ગયો છું. ઓહો માલદાર પાર્ટી હોય એવું લાગે છે હો. 1 2 3 તો હોનાની વેટીઓ પહેરી છે. ઓહો
ગળામાં પાછો હોનાનો મોટો દોરો છે ને, ઓછામાં ઓછો 2-3 તોલાનો તો હશે જ. ગમે તે પણ રૂપિયો વાળો હોય ને માણસ એવું લાગે છે. ના ના, ગમે તે બોને ઓળખાણ તો કાઢવી પડશે. શંકરી આવ્યો તો ખરો, મને આમ જોવા દે એમ શાંતિ ઓળખી ના જાય એટલે બસ. મહેમાન, ઓળખાણ પડી કે ના પડી? હા, મેં તમને ના ઓળખે. સમ ભજનમાં ભેગા થતા, મંડળીને હતા અમે, અને તમે રાતની ધબંગ 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 વાગતું હતું ને નાચતા હતા. તમે પેલું ભજન ગાયા હતા, રાતે અંધારી સતીને વાયા ગાયા, અને બધું તમારા પાસે તરત જ પાછું મીર ગાયું તું, ઉગમ નથી આવ્યો મારો સાહેબો. જબર ભજન તો કરો, જોર વધારે તે આખી રાત જો મારી હતી. આ વર્ષા શોમલો કહેતો તે વાત સાચી છે હો. કહું હોટલ જ આવશે, હે શંકરીઓ હોટલ જ આવશે. અને શેવ આવીને જોડી બેસી ગયો છે બોકડા. ના તો ફોન તો કરવો જ પડશે કે આવ્યો છે, ચિંતા કરતા નહીં. બરાબર શું ટાઈમ આવી ગયો છે હો. આ 10 મિનિટ આગી પાછી નહીં થવા દીધી. હેલો, હા બાબુજી, કમ્પ્લેટ આવી ગયો છે. શંકરીઓ બોકડા બેઠો છે ચા પીવા. ઓવો ઓવો, ના ના, હું આ હોમો જ ઊભો છું. એ તો નેકળા એટલે ફોન કરું છું. હાલ બેઠા જ છે 2 જણા, ચિંતા કરશો નહીં. ઓવો ઓવો, મૈટામાં આવી ગયો શંકરીઓ કમ્પ્લેટ, ચિંતા કરશો નહીં. ફોન કરી રહ્યો છું. ઓવા ઓવા હોમો જ ઊભો છું. ના 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 કહું. હા હા હા, એ બોણા ઇનાઈ રહેજે, હું કરે છે જોઈ રહેજે બધું કામકાજ કમ્પ્લીટ. ના જોઉં ને મેલી શોમા કાકા નો થી. હલો વર્ષો લાલચું ખરો, લાલચું ખરો. એ તારા ભજનમાં તો કોઈ પૂછવાનો મેળ ના આવ્યો, પણ શું ગામ તમારું? ફુલાપુરા પર શું જીયા? હું જોતો તમારા બાજુનું ગોમ નહીં, હા, ઈ પરામાં ભજન આમ જોતો. ઓહો, આપણો ભગતોનો ધંધો જે રે કે હોટ પડે એટલે લઈને બેસી જવાનું. મુકડો ઉતર્યો, હા. પેલો અહીંથી સાધનમાં જતો રહું. હા, બરાબર. તમે ઓળખી ગયા. એક કામ હું કરો, તો નતા ઓળખ્યા યાર. આપણે 2 જણા ચોથી ભેગા થવા. હા. આ તો સારું કહેવાય, કુદરતનો ભગવાનનો આભાર માનવો પડે કે ખરા ટાઈમ ભેગા થઈ ગયા. આમ રોટલો ટાઈમ થયો તમે મન તો. આપણા ઘેર હેડો, જાલરવાનું શાક બનાવું, લેબડા ડાળા પર સળાયેલા છે. ભલે સરાય હોય પણ મારે નહીં ખાવું યાર. અસલ રહાવાળું બનાવે યાર, બાજરીનો રોટલો 2. રોટલા ખવાય. ખાશે આપણે ઘરની છે. રોટલા ખવાય નહીં, મારે ઘેર જવું પડે. ના ચાલે હો, આવું ના ચાલે યાર. ઘેર રોટલા તો ખાવા જ પડશે. ના કદી ચા પી જાઉં બસ. કાપી હો ને, આ બે હું લાવતા હાલત. હાશ, ગમે તે કરીને ઓળમાં તો લાવી દીધો છે. અમે ચાલી અબ્બાડે. આ મારો વર્ષો શોથી શો શેરા મિલાવે છે. કદી જીવનમાં તંબુરો નહીં પકડ્યો અને કે હું ભજન કરું છું. એ બહુ બનેલો છે. હજી તને ખબર નહીં, તું શેર છે ને તો તારા માટે સવા શેર છું હું. એ હા ખા, તારા માટે બધું કમ્પ્લીટ કરીને જ મેલેલું છે. તું આય પેલા, આ બીજું કોઈ નહીં. આ વેટીઓ દોરા પાડી જાય એટલે ફટ વગર ઓળખે ઓળખાણ પાડી દીધી. હાલો વર્ષે બહુ બનેલો માણસ સાતો હો. બરો બીજી હજી એક બરો મહેમાન છે. ઓહો, બસ 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 બસ, ગાડી થઈ જાય. હું તો હવે કાયમથી ઓછી જ પીવું છું. આખો મહેમાન તમારો ભજન કાઢી નાખું છું કે નહીં, જે રીતના મંજીરા વગાડવાય છે એ તમને અમે ખબર પડશે. મહેમાન બહુ વિસ્માન યાર, તમે રોટલા ના ખાધા ને તે મને ના ગમી યાર. હા? તાણે આટલા દાડે ભેગા થયા હોય, અમુક શાને ભજનો ભેગા તો હું નક્કી કયો. એ તો ગમે ત્યારે આખા અમારા ગામમાં ભજન થાય તો તને બોલાવું હેરો. હા, આખી મંડળી છે આપણા પાસે. 10 માણસ છે મારા અંગાથી. હા? આખી રાત કોઈ તમે તો જબર ભજન કરો છો ને. આખી રાત કોઈ નમતી ના લે. અમે મંડળી આવતા આટલા ટેશન ખાડા કાઢીને જ છે. મહેમાન હા? ચાના પૈસા ના આલતા હો. શી વાત કરો છો યાર? અમારા ગામમાં આવીને મહેમાન મારા. હું આલી દઉં. ના ના ના, હા? ઓય આઈને તમે પૈસા લો છો એવું? અમારી આબરૂ કાઢો છો યાર તમે. તમે બે હું હાલ પૈસા લઈને આવું. ઓહો, તારી ચા પીવાય એવી નહીં. જાવરી દોરી દેવા દે. મહેમાન હા, હું તો કહું છું, જે કહું છું ના તો રાત વાળો રહી જો. હે, કોમ છે યાર ઘેર. શીરો બનાવરાવું ચોખાજીનો. એ તો એક દારૂ આવીશું બરોબર. હારું ઓમ દવાન છે ને, હવે મારે રિક્ષા હમણાં આવવાના ચટલીઓ વાળા ઘણા ચટલીઓ મારે છે, હમણાં હાલ આવી જાય. મળશે તો બેહી હમણાં હાલ ઘેર કોક પકડ દે લે, મારે મોડું થાય તાર તો. તાર જો, તાર. આ તો હું તમને ભાડ્યા ને, હા. તમારું ભજન યાદ આવી ગયું મને. રાતની અંધારી સતી ને વાયા. અરે હું રાગમાં ગાતા હતા તમે તો. લે હું જમવા દઉં તાર. વાપરો તો. હારું લે હું દઉં હો. આવજો. સાધન મારે તો બેહી જાઉં. ના ના બેસી દો. હા હા, મુરગોમાં બરાબર ફસાઈ ગયો તો હો. સારો નાખ્યો તો ને, ખાઈ તો જો જ છે. ના તે કોમ કરવા દે, મને મારા રસ્તા નીકળી જવા દે. મારો વર્ષો ચા પાઈ ને
ચા લેવા જો ચાના પૈસા આલે છે રહ્યો ને ઓહો જોજો કેવો મળત છે કેવો મળત છે જોવો બહુ બનેલો મળત છે અમે તે પણ ઓનો ચા પીને પાછો હેડ્યો ના તો હવે તો ફોન કરવા દે તૈયાર રાખવા પણ હેલો તૈયાર રહેજો શંકરીઓ નીકળી ગયો હો ઓવા વાયથી ઊભો થઈને તો હેડ્યો ઓવા અરે હું સમાચાર આલે જાઉં તમે તાર ચિંતા કરશો નહીં હોય જ ઊભો છું હાર હો હા સમાચાર આલે રહેવા પડશે એ આગળ ઊભા છે ને મારા મોમન બે એટલે સમાચાર કમ્પ્લીટ પકડવા પડશે હોયથી સાધન કોક મળે તો હું બેસીને નીકળી જતો છી ગમે તે સાધન તો ઊભું જ રખાવું હા અમે રિક્ષા આવે બેસી જવા દે રિક્ષામાં જ પૂરા ખાલી તો સર કર્યો ને આખડી જો શોમો કા કોઈ ઉભા ઓહો રિક્ષામાં બેસે હેલો હા રિક્ષા આવે છે રિક્ષા તૈયાર રહેજો ઓવા બેસી જશે શોમભાઈ બેસી જશે રિક્ષામાં રિક્ષા નીકળી ઓહો તૈયાર રહો રોડ ઉપર આગળ તૈયાર રહો હો હાર તમે મારી ચિંતા કરશો નહીં ઓવા હો હાર અમે શાંતિ જવા દો જો આગળ જ ઉભા છે જો હળો બાબુજી માર મામો બે જણા કેટલા જઈને હો કેટલે રહી આ હોનાના દાગીનોની દુકાન છેટલે રહી 3-4 વેઠીઓ છે અને એક દોરો છે કમ્પ્લેટ કાજ કરીને આવ્યો છું વધારે તો નહીં કહેતો પણ 3-4-5 તોલા હોનું તો હશે જ હોય 100% આ 5 રૂપિયાની ચામો 100 મહિના સુધી કોઈના હમું જોવું નહીં પડે એવું ઠેકોણું પડી દે અને એવો મેળ આવી દે જબરદસ્ત કાવતરું કર્યું નથી ઓળખાણ કે કશું નહીં પણ મારે તો જે કરવાનું હતું ને એ કામ કરી જ નાખ્યું છે અમે શિખર શાણા હશે મને અમુક પગે હાથે હલવલ થવા માંડી છે આટલો વખત આ ભારે હાથ વાજી ગયો ને પછી કોઈ ચિંતા જેવું નહીં આ 6 મહિના 12 મહિના આરામથી નીકળી દે અને આવી જ મુર્ગા પકડવા છે બીજો કોઈ ફોરો મુર્ગો પકડવો જ નહીં રિક્ષા આવે તો છે અમે એરીએ છે કે બીજી કોઈ છે મહેમાન કોઈ બીજા સાધનમાં બેહીને જતા રહ્યા ના હોય ને કે બધી મજૂરી કરેલી માથા પર છે 5 રૂપિયા ચાના બગાડેલા માથા પર છે કેટલા રહ્યા સાધન રિક્ષા તો આવે જ છે ઉભું રાખજો લેતા જો એક છે આભાર તો છે જવા દો તમારે કોમ કરી દીધું હોય ને એવું લાગે છે મને અમુક મારા કોમો વળી જવા દે સરપંચ ચિંતા કરશો નહીં ભોણાનો ફોન આવ્યો તો કે શંકરીઓ વચ્ચે નીકળ્યો છે અને સોમલો ઈકાન બેહી રહ્યો છે હજી અને દાગીનો આગો પાછો થયો નહીં પાછો બાબુજી જવો ના જોવો હા નહીં જાય ચિંતા કરશો નહીં જાય હું થઈને રોડ ઉપર પોલીસ બોલાવીને ઊભી રાખી છે મી ચોક તું કમ્પ્લીટ ફિટ કરેલું હોય ને ફિટ કરેલું રાખજો ન કઈ રેડ્યો ને ગમે તેવી ઝાડ તોડીને જતો રહ્યો છે બનેલો છે બાઉ તમારી વેટી કે હોનાનો દોરો સમલાની ચિંતા નહીં મને મારા દાગીનોની ચિંતા હા આવ્યો ફોન આવ્યો ભોણાનો હું કીધું શંકરિયો આવ્યો હલો બોલ ભોણા હું કીધું સોમલો રિક્ષામાં બેસી ગયો છે ચિંતા કર્યા વગર તું શેડી આય વધો નહીં અમે આગળ જ ઊભા છીએ અને બધું કોમ કમ્પ્લીટ છે અમારાથી બચશે
પણ પોલીસ થી તો નહીં જ બચે. રેડી જ છે બધું, ચિંતા કરે નહીં. અમે હંતાઈ જેલા છીએ, પોલીસ રોડ ઉપર છે. બાબુજી ઘણા દારોની રી ખરી ને આજ કાઢી નાખવી છે. ઘણો મેણો મારી ગયો છે, મને ખબર છે. હાલ આપણે રોડ ઉપર નહીં જવું, નકર નાહી જ પોલીસ છે. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બોલે આગળ હોય જોઈ લો. બાબુજી રીત તો એવી સરસ છે ને કે એનું ભોડું ફોડી નાખું, પણ મારી હારીની ચિંતા થાય છે. સરપંચ હાલ આપણે ઉતાવળ કરવાની નહીં, જે કરશે એ બધું પોલીસ કરશે. તારે એ ભૂગવવાનું મારા. જલ્દી ઘેર પહોંચી જાઉં અને પછી બધાનો વેપાર કરી આવું ને જે રોકડ આવે ને એ લાઈન ઘરમાં તિજોરી મેલી દેવી છે અને હાલ વાપરવા જ નહીં. જરૂર પડે ને તો જ પૈસા કાઢવાના. બાકી હમણાં 6 મહિના સુધી છે લમણો કરવો નહીં, નકર ભારે ભારે 2-3 મોટી મોટી ચોરીઓ થઈ જશે ને એટલે લોચો પડે એવો છે. પ્લીઝ કોક કરી બચવું તો પડશે. ના તો રિક્ષાવાળા માટે આવી છે અને કહેવી તો કહી દેવું કે બીમાર પડે. બાતમી તો પાકા પાડે છે પણ સાધન ચાણે આવે તો કલાકથી રાહ જોઉં છું. ઉભુરા આબા દબાઈ સાઈડમાં દબાઈ. સાહેબ દવા કોને દવાનું છે? દવાખાન તો હો જવાનું, મને ખબર છે દવાખાન જવાનું છે. તે જવાય કોઈ ઉતાવળ છે? ના કોઈ ઉતાવળ એટલે તમે બીમાર છો? ના તો કોઈ મારો હગો બીમાર છે. એટલે હગાઈને ખબર લેવા જવાનું છે. ઓ સાહેબ બજારમાં નીકળ્યો છું. તો આ કોણ છે બાજુમાં? આ તો મને ખબર નહીં, રિક્ષામાં બેહીને મોરી આવેલા જ હતા પણ લાગે ઠંડો વાયરો અડ્યો છે ને તે ઊંઘી ગયા છે. એટલે હુઈ ગયા છે કે ઊંઘાડી દીધા છે? ના સાહેબ આ રિક્ષાવાળાને પૂછો, વહેલા બેહીને આવેલા હતા. હું તો હાલ બેઠો આગળના પાટીએથી. ના કે ઊંઘાડી દીધા હોય તો તમે એવું હું કામ ગાડી દઉં? હું તો સાહેબ ઓળખતોય નહીં. એ બાબુજી આઈ દે રિક્ષા આઈ દે. વિરાસી હેરાન આખા ખેલ પૂરો થઈ જા. એટલે તમને ખબર નહીં આ કોણ છે? હું નહીં ઓળખતો સાહેબ, હું તો આગળના પાટીએથી બેઠો. પૂછો રિક્ષાવાળા, આ તો ઊંઘી ગયેલા હતા જ પહેલાથી. પેલાથી આ હુઈ રહ્યા હતા પછી. આ ઠંડો વાયરો અડ્યો છે ને રિક્ષામાં એટલે હુઈ ગયા છે. એટલે તમે નહીં ઓળખતા? ના હોઈ ગયા છે કે બધે ઊંઘાડી દીધા. મારા હું કામ ગાડી દેવા પડે? હાર આ બાજુ શંકર મારા બાર દેકરો સાહેબ મારે દવાખાને જવું છે. દવાઈ છે શાંતિ. કોણ મોદું આ દવાખાન લઈને જોઈએ? અમારા આગો વાલો ના હોય, અંગત ઘણા બીમાર હોય છે. તું તો બધા દવા વાળતો એવું લાગે છે. મારે કોઈની દવા નહીં હાલવાની, હું તો ખબર કાઢો તો તું તારે હું તો છે? સેવી દવાઓ આલે છે ને એ બધી ખબર છે તારે અમને. બધી હું પડા પૂછ. હું તને બોલ્યો, તું તારું કામ કર. ચોરીઓ તો નહીં કરતો. ફોન કરો. હું કરાવ આ પેસેન્જર ને જોજો સાહેબ, લૂંટી ના લીધો હોય. ભાઈ હું કા લૂંટી લઉં? પણ આ તો કશું નહીં. તઈને મૂંઘી ગયો હા. લૂંટી ના લીધો હોય સાહેબ પેલો પેસેન્જર ને. વાહન કોઈ નહીં, હું લૂંટી લેતો છું હું, અને હું મારા કોમું નીકળ્યો છું. છોકરો બકાવાના ધંધા કરવાના નહીં. ચોરી કરી હોય તો સાચું બોલી જશે. સાહેબ મેં કોઈ ચોરી કરી નહીં, હું દોડતોય નહીં હોન. બચ્ચા તારો ખેલ ખરો ને પૂરો થઈ ગયો. હલો ખેલ, હું ખેલ? જેથી કપા ખાવા આવી તો મને ઊંઘ મેલીને જા. કની જેથી? હા, તારી જેથી. તમે તમારું કામ કરો સાહેબ, તમારા રિક્ષાવાળા અમારું કોમ જ કરીએ છીએ. વાસણ ચેક કરવાનું તો કરી લો. ઓળખો છો? ના હું નહીં ઓળખતો. સમ નહીં ઓળખતા? તો હું તમને જાણું ઓળખ્યા. ખબર છે આપણે બોકરા બેઠા હતા એટલે તમે નતા કહેતા કે આપણે ભજન કરીએ છીએ? હા તે ભગત જ છું હું. હા? હું ભગત જ છું. આપણે કાયમ ભગવાનનું નામ લઈએ બેટા. હું પેલો રાતે અંધારી સતીનો વાયક આવ્યો તો એ ગાયો તો, અને તમે પેલા ઉગામથી આવ્યો સાહેબો ગાયા તા ખબર હે ને? હા, કેમનો એટલે- ભજન કરે છે લ્યા? હું તો ભગત આ જ છું. ઘણા મોટા રોમનો નામ. ખરો ભગત હો તું તો એક નંબર નો ચોર છે. એ મહેમાન ઇજ્જત થી વાત કરવાની હો. ઇજ્જતથી. ખાલી હું- ઇજ્જત છે? હું ચોરી કરી લીધું તાન મેં આ તમારું. મારી તઈને વેટીઓ કાઢ અને દોરો કાઢે હા? કને કીધું મિલી તારે કે છે પોડાર. હું કોઈ બેભણ નતો, એ તો એક્ટિંગ કરતો તો. અને આ ભગત નહીં, સોમા પુંજા છે. તો માં પૂંજાસુ. હા તારો ખેલ રહ્યો ને તો એટલે ઓલા તું ગોઠવેલો લખેલું જ છે. હા, માથા હા પર ખેલું છે. એ તો હું- એ તો રવા દે. ચોરી કરી શક નહીં. સાહેબ મેં ચોરી નહીં કરી. આ મોણા ચૂંકી ગયો તો મેં કીધું કોક નહીં પહાણ બેસે ને હા, એ. તો આના પાછી લઈ જાય. મેં ખાલી હાથવીને લીધું. બદલાઈ ગયો ને બદલાઈ ગયો ને. હારો વાંધો લ્યો. આ રે ચોરી નહીં કરી તો જીવણિયાની ચોરી કોને કરી હતી? આ રીતે જ ચોરી કરી હતી ને. આ બાજા હા, અમે જીવણિયાને વેટ્યો અને દોરા કાઢવાનું કર હેડ. એ શોભાજી મીઠો લીધું છે એ. મારી સોબાજી અમે નહીં. મારી વાત સાંભળો. આલી દો સાહેબ, દૂધ ધોઈને આલી દો. મેં ના નહીં પાડી આલી દેવાની વાત છોડ. દૂધ તો છે અમાર, કોઈ ધોવું જોઈ નહીં. નાખશું અમે ઘેર જઈ. અને બીજી વાત સાહેબ, મારી વાત સાંભળો. આ ચોરીઓ કરવાનું તો સાઈડ માં રહ્યું.
એક સોળીનો 10 જગ્યાએ હગો કરે છે અને બધો પાંતી 2 લાખ રૂપિયા લે છે. ના ના સાહેબ એવું નતું. એટલે ફ્રોડ કરવાનું આ રીતે એવું નહીં કર્યું. મારી વાત તો આપણો તું મારી વાતો પર હવે તું આ દંડાની વાતો પર હગું થાય છે આ તો શંકરદા હગું થાય છે. હગો કરવાનું નામ છેતરવાના લે લોકો છેતરવાના આ રીતના. સાહેબ એ તો પેલું ઘર હારું નતું ને એમાં હગું તોડી નાખ્યું તું. અને 18 બીજો તોડે રે. હા, તારા ગામમાંથી વાત મળી છે. 18 જગ્યાએ હારું નતું. ભલી વાર ના આવતું સાહેબ. આ એક ખરાબ હતું, એક ખરાબ હતું. ખરાબ હતું. અને આ સુધી કેટલો આ રીતના લૂંટ્યા લે, કેટલો લૂંટ્યા સાહેબ નહીં લૂંટે. નહીં લૂંટ્યા એવું નહીં. સાહેબ એના ઘેર મેં લેવા જતા અમને લાકડીઓ મેલી કહેવાને તો પેલા છેતરવાના, લૂંટવાના. પગે પડું તમારે આ લીધો તમે હાલ સાહેબ જેલમાં લઈ જાવ ને પછી આ બધું આલી દેવું પડશે. એકલોને એકલોને નહીં હાલવાનું. આ સુધી જેટલો છેતર્યા છે ને એ બધાનું પાછું હાલવાનું છે, બધાનું બરાબર? બધાનું અને હાલી ફ્રોડ કરવાની જે કાયદેસરની સજા થશે ને એ તો કોર્ટ કરશે જ. આમ તો શંકર વાઘ હતો ને આજ બકરી જેમ થઈ ગયો. તો હાથમાં હાથમાં જ નતું, મારા હાથમાં આવી ગયું છે હાલ તો. સાહેબ, જે થાય અમારું બધું પોકાર દેજો તમે. એ તમે તમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે, એ બધો માલ હાજર થાય એટલે બરોબર બધું ને? કબૂલ કરવું પડશે શંકર મણા. કાળિયા શનિ તું મારા હાથમાં તારા તો કચકા કરવા આવડા ધંધા જ છેતરવાના કર્યા છે કાં સુધી. હું ખબર પડશે બાબુજી બૈરામ દંડા પડશે ને તાને બધું ખુલશે. ઈવાને ખબર હશે બધા જાય છે પણ ખેરવા નહીં જવાય. બાબુજી મને તો ઓળખતો નતો તોય કે હગા ઓળખતા નહીં મને. આ તો બનેલો છે, બનેલો. લાવ વેટીન દોરો લાવો પછી વાતો કરીએ છીએ. બોલા જા, લઈ જા સાહેબ. હા લઈ જા ને. આ વસ્તુ આવી એટલે બસ તું શું કરતો તો ઈ? અરે સાધન મળ્યા વગર હમ આવું જેટલો હાથ લોબા કર્યા કોઈ બેહારતો નતો બોલો. દોડીને આવ્યો. અરે દોડીને આવ્યો. અમે પોલીસ સ્ટેશન માં જીવણિયાર બોલાવશે એટલે તું લઈને જજે, દાગીના ને બધું લઈ તમે આવજે. આવજો બાબુજી અંગાત. અમુક ચાલ્યા તમે આવજો. પણ આવજો કે આમ સાહેબે તો બોલાવશે એમ. લે હેડો. સારું હા. કર્યું તમે બેજો કરો આપણે તમારો રિક્ષામાં. આઈડિયા હો. શંકરિયા અમુક ખબર પડશે તારો બાપો ચોર હતો ને તારી પેઢીમાં તું ચોર જ પાછો છે. પણ આમ બોલશો નહીં શાંતિથી ના હોય તો આગળ જઈને નાસ્તો કરી. સરપંચ ગમે જેટલા વિલન હોય તો પકડાયા વગર તો ના જ રહે. ચોર હોય એ પકડાયા વગર રહ નહીં કદી. અમુ આગો કરાય હારો થઈ ગયા અમે. અમે એને તો ગામમાં પહેવાય ના દેવ ને. ના ના તો હજી મોરવાઈ તો. અરે એકાય હોટલ બાચી નહીં મેલી. ચા પીવામાં, નાસ્તો કરવામાં, ગોઠિયા ખાવામાં હજી સુધી તો પૂરતા નહીં. મને લાકડીઓ મેલી ગયો તો લે હેડો જા. આવા ગામમાં કે છોકરા. ડ્રાઈવર જવા જો કોમ થઈ ગયો અમે.